વિદ્યાર્થી મિત્રો નમસ્તે। આગળના લેક્ચરમાં આપણે એસિડિકતા વિશે વાત કરેલી। એસિડિકતા કોની વધુ હોય એની વાત કરેલી। બહુ લાંબો સમય થઈ ગયો છે, પરંતુ આજે જે સમય મળ્યો છે એનો ઉપયોગ કરીને બેઝિકતાનો લેક્ચર લીધો છે મેં। વિદ્યાર્થી મિત્રો, બેઝિકતા કોની કહેવાય અને કોની સરખામણીમાં બેઝિકતા વધુ હોય તો એના લેક્ચર આજે જોઈએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારો વિડિયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો વિદ્યાર્થી મિત્રો, જેથી આ વિડિયોનો લાભ વધુના વધુ વિદ્યાર્થીઓ લઈ શકે। નીટ અને જી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચાલી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો બેલ આઇકોનના બટન પર બટન દબાવો, જેથી મારું નવો આવનાર વિડિયોનું નોટિફિકેશન તમને મળી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે બેઝિકતા વિશે વાત કરીએ તો બેઝિકતા ને અસર કરતા પરિબળો વિશે પહેલા વાત કરીએ। ધારો કે એક રિએક્શન લઉં છું RNH2 એમાઇન સંયોજન લીધું છે, એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આના લોન પેર ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનને આકર્ષે, આનું આયનીકરણ કરી H+, OH- H+ ને પોતાની તરફ એટ્રેક્ટ કરે તો આપણને બનશે RNH3 પ્લસ OH-। ખ્યાલ આવે છે? જો આ પ્રતિવર્તી હોય મતલબ સંતુલિત હોય તો આપણે એમ કહી શકાય Kb બરાબર નિર્ભર બેઝનો વિયોજન અચળાંક બરાબર નિપજના સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પેક્રેટની સાંદ્રતાનો ગુણાકાર થશે। તો નિપજ આ છે મેં લખ્યું, એના છેદમાં RNH2 તો આ રીતના લખી શકાય। પરંતુ જાણીએ છે આ ભાગ છે એટલો ભાગ A ની ગુણોત્તર અચળ મૂલ્ય મળે છે, તેથી Kb ચલે છે OH-। તો આના ઉપરથી એમ કહી શકાય જેમ Kb નું મૂલ્ય વધુ તેમ OH ની સાંદ્રતા વધુ મળશે। OH ની સાંદ્રતા જેટલી વધુ હશે એટલી બેઝિકતા વધુ હશે। વિદ્યાર્થી મિત્રો, Kb અને pKb વચ્ચેનો સંબંધ એ pKb બરાબર -log10 Kb। તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, અહીં Kb નું મૂલ્ય મેં જો વધુ લીધું હશે તો -log10 નું વેલ્યુ કરતા Kb નું વેલ્યુ લેતા આપણે pKb વેલ્યુ કેવું મળશે? ઘટે છે। તો આના ઉપરથી એક સંબંધ લઈ શકાય, બેઝિકતા ચલે છે pKa ચલે છે OH- ની સાંદ્રતા ચલે છે અહીંયા Kb ચલે છે 1/pKb। તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો। મેં બેઝિકતા ક્યારે વધુ હોય તો Kb નું મૂલ્ય અને OH- ની સાંદ્રતા વધુ હોય ત્યારે, pKb નું મૂલ્ય વધશે તો બેઝિકતા ઘટશે। તો પહેલી કન્ડિશન છે, ધ્યાનમાં રાખજો। આ ઉપરાંત પણ ઘણા બધા પરિબળો આધાર રાખે છે, એની ચર્ચા કરીએ આપણે। બેઝિકતા માટે સૌથી વધારે આપણે એમ કહી શકાય +I ઇફેક્ટ, +M ઇફેક્ટ અને આપણે એમ કહી શકાય હાઇપર કોન્જ્યુગેશન આધાર રાખે છે। તો આપણે એમ કહીએ બેઝિકતા ચલે છે +I ઇફેક્ટ, +M ઇફેક્ટ અથવા હાઇપર કોન્જ્યુગેશન પ્લસ છેદમાં અથવા એમ કહી શકાય ચલે છે 1/-I ઇફેક્ટ, ચલે છે -1/-M ઇફેક્ટ। ધ્યાનમાં રાખજો, બેઝિકતા ક્યારે વધે તો +I ઇફેક્ટ વધે અથવા +M ઇફેક્ટ વધે અથવા હાઇપર કોન્જ્યુગેશન વધે તો બેઝિકતા વધશે, પણ -I ઇફેક્ટ અને -M ઇફેક્ટ વધે તો બેઝિકતા ઘટે। વિદ્યાર્થી મિત્રો, આ કન્ડિશન છે। ચલો, આ તો આપણે યાદ રહે ભાઈ કે આ હોય તો આ રીતના થશે, પરંતુ મૂળ તમને સમજવાની જરૂર છે। ઘણા પ્રશ્નો એવા પૂછાશે કે હાર્ડ સ્વરૂપમાં પૂછાશે, મતલબ તમને સરળતાથી નહીં આવડે, આના ઉપરથી ચોઈસ નહીં કરી શકો, ત્યારે એક મગજની અંદર યાદ રાખજો સમજૂતી જરૂરી છે। સમજૂતી કેવી રીતના કરીએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરમાણુ પર
રહેલા લોન પેર ઇલેક્ટ્રોન, ધારો કે નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન હતા, એ લોન પેર ઇલેક્ટ્રોન જ્યારે દાન કરવાની વૃત્તિ જેટલી વધુ તેટલી બેઝિકતા વધુ. સહેલાઈથી દાન કરી શકતો હોય તો એ સહેલાઈથી બેઝિક કહેવાય. એટલે ઇલેક્ટ્રોન દાન કરે તો એ બેઝિક કહેવાય, પ્રબળ બેઝિક કહેવાય. બીજી કન્ડિશનમાં વાત કરીએ તો H+ પ્રોટોનને આકર્ષવાની વૃત્તિ જેટલી સહેલી, H+ ને આકર્ષવાની વૃત્તિ જેટલી વધુ સહેલી એટલી બેઝિકતા વધુ. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. આ બે પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયો તો તમે ઓલરેડી આપણે એમ કહી શકાય આ પ્રશ્નનો જવાબ આપી શકશો. હવે વાત કરીએ, સ્ટાર્ટિંગ કરીએ, થોડાક સરખામણી કરીએ બેઝિકતા કોની વધુ હોઈ શકે, કોની ઓછી હોઈ શકે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે આવર્ત કોષ્ટકના કેટલાક ઉદાહરણો લઈએ. ધારો કે આપણે એમ કહી શકાય CH4 NH3 OH-. તો આ બધા ઉદાહરણની અંદર વાત કરીએ તો ધારો કે તમને આપેલ છે CH4 NH3 H2O અને HF. સમજો આની અંદર એમ કીધું છે બેઝિકતા કોની વધુ. તો આપણે એસિડિકતાનો ક્રમ જાણીએ છીએ. એસિડિકતાનો ક્રમ માટે આપણે આ કન્ડિશન લીધી હતી કે જેમ વિદ્યુત ઋણતા વધે તેમ આપણે એમ કહી શકાય એસિડિકતા વધે. આ પોઈન્ટ લીધો તો બરાબર. વિદ્યુત ઋણતા ઉપર આધારિત રાખ્યું હતું, કદ ઉપર આધારિત નહોતું, કારણ કે કદનો તફાવત અહીં કેવો હતો? ઓછો. અહીં એ જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. પરંતુ આમાંથી H+ પહેલા દૂર કરી નાખવાનો. યાદ રાખજો, H+ શું કરવાનું? રિમૂવ. ઓલામાં શું હતું? H+ ઉમેરીને આપણે વિચારતા હતા, અહીં H+ રિમૂવ કરી નાખો એટલે CH3-. અહીંયા H+ દૂર કરી નાખો એટલે NH2-. અહીંયા દૂર કરી નાખો તો OH- અને F- અહીંયા. તમને આમાંથી પૂછું કે આમાંથી વધુ બેઝિક કોણ? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા કદમાં તફાવત લગભગ માઇનોર છે, બહુ એટલો બધો છે નહીં એકબીજા પ્રત્યે, પરંતુ અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત વધુ જોવા મળે છે. તો યાદ રાખજો, આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતા વધે. શું થાય? વિદ્યુત ઋણતા વધે. આપણે આશરે કાર્બનની કહીએ તો 2.3, નાઇટ્રોજનની 3, ઓક્સિજનની 3.5 અને ફ્લોરિનની આપણે એમ કહીએ 4 ની આસપાસ છે વિદ્યુત ઋણતા. તો ક્રમશઃ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ વિદ્યુત ઋણતા વધે તેમ બેઝિકતા ઘટે. બેઝિકતા ઘટે. ધ્યાનમાં રાખજો. કેમ ઘટે? સમજીએ. વિદ્યુત ઋણતાની વ્યાખ્યા શું હતી? વિદ્યુત ઋણતા એટલે આપણે એવું ભણી ગયા કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. તો જેટલી ઇલેક્ટ્રોન આમથી આમ જઈએ તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતામાં શું થતો ગયો? વધારો. પણ આપણે એક પોઈન્ટ લીધો તો, મેં તમને એટલું જ યાદ કીધું, લોન પેર ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ જેટલી સરળ એટલી બેઝિકતા વધુ. તો આમથી આમ જઈએ તો દાન કરવાની જગ્યાએ શું થઈ ગયું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી ગઈ, એટલા માટે બેઝિકતા ઘટે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પોઈન્ટ યાદ રાખજો. આ થઈ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણીની વાત. હવે વાત કરીએ આપણે આગળ. નોટ ડાઉન કરી નાખો, ખાસ અગત્યનો પોઈન્ટ છે. હવે ઉપરથી નીચેની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. એક ઉદાહરણ એનું પણ લઈએ આપણે. ધારો કે આપણે એમ કહી શકાય HF, HCl, HBr અને HI. ચેક કરો, અહીંયા મેં તમને શરૂઆતમાં કીધું જ્યારે પણ આવું હોય ત્યારે ફ્લોરિન માઈનસ બને, H+ દૂર કરો, Cl- દૂર કરો, Br- અને I-. આ રીતના પણ પૂછી શકે તમને એમ કે આની બેઝિકતા કોની વધુ? એસિડિકતાના આધારે પણ દઈ શકે. એસિડિકતાના વ્યસ્ત પ્રમાણમાં છે બેઝિકતા, બરાબર. આમ તો એસિડિકતા અને બેઝિકતા એક સિક્કાની બે બાજુ છે, એક વધે તો એક ઘટે, ટૂંકમાં કહું તો એ પ્રમાણે પણ આપી શકાય. પણ આપણે બેઝિકતાની રીતે વાત કરીએ તો સૌથી પહેલા ડાબીથી જમણી, ઉપરથી નીચે તરફ જતા આવર્ત કોષ્ટક છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધા હાઇડ્રોજન હતા, મેં રિમૂવ કરી નાખ્યા. તમે કદમાં એટલો બધો, કદમાં અહીંયા ડાબીથી જમણી તરફ જતા હતા તો કદમાં એટલો બધો તફાવત નહોતો, પણ અહીંયા કદમાં મોટો તફાવત છે. અહીંયા ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા આયોડિનના આધારે આપણે એમ કહી શકાય એના ડેટાના આધારે ખૂબ જ વધુ તફાવત છે. પરંતુ વિદ્યુત ઋણતાનો તફાવત માઇનોર છે, બહુ એટલો બધો વધતો નથી. 4, 3, આનો આપણે એમ કહી શકાય 2.8, આનો 2.7 ની આસપાસ છે. તો એટલો બધો નથી. સમજાય? તો વિદ્યાર્થી મિત્રો, આ એપ્રોક્સિમેટલી લઉં છું. તો કહેવાનો મતલબ છે અહીંયા લગભગ 3.2 ની આસપાસ છે. આ 3 છે અને આ 2.8 છે. કઈ વાંધો નહીં. વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ જતા ઘટે છે, ફાઇનલ છે, પરંતુ એટલો બધો ફેરફાર છે
નહીં. એટલે અહીંયા કદ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો કદ જેનું વધુ તેની બેઝિકતા વધુ. કેમ બેઝિકતા વધુ? ચલો કદ વધુ તો બેઝિકતા કેવું થશે? વધુ. રીઝન સમજીએ. ધારો કે એ આ કેન્દ્ર છે, કેન્દ્રની પહેલી કક્ષા છે. ધારો કે આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, આ ચોથી કક્ષા છે. હવે તમે ચેક કરો, અહીંયા પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ કેવું હશે? મેક્સિમમ. એની કરતા અહીંયા થોડા ઓછું આકર્ષણ બળ. એની કરતા અહીંયા ત્રીજી કક્ષકમાં રહેલો હશે એની કરતા ઓછું. એની કરતા ચોથી કક્ષકમાં રહેલું આકર્ષણ બળ કેવું હશે? સૌથી ઓછામાં ઓછું. તો મતલબ એ થઈ ગયો કે કદ જેમ વધતું ગયું, અહીંયા કદ વધતું ગયું, આકર્ષણ બળ ઘટતું ગયું. આકર્ષણ બળ ઘટતું ગયું તો સહેલાઈથી થોડીક ઉર્જા આપો, તો થોડીક ઉર્જા આપતા છેલ્લે રહેલો ઇલેક્ટ્રોન સહેલાઈથી રિમૂવ થશે. પણ અહીંયા ઉર્જા જે આપવી પડશે એ કેવી આપશે? આની કરતા વધુ આપવી પડશે. અહીંયા જે ઇલેક્ટ્રોન દૂર કરવો હશે, આની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે કક્ષકની અંદર, તો એની અંદર ઉર્જા વધુ ખર્ચવી પડશે. અહીંયા સૌથી વધુ ખર્ચવી પડશે, કારણ કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ કેવું છે? વધુ. અને મેં તમને એ જ વસ્તુ કીધી કે લોન પેર ઇલેક્ટ્રોન સરળતાથી રિમૂવ થતા હોય, ઇલેક્ટ્રોન સરળતાથી રિમૂવ થતા હોય, એની બેઝિકતા વધુ. તો આ જ કારણ કહી શકાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી વાત કરીએ આપણે. આ પણ ખાસ ધ્યાનમાં રાખજો. બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ બેઝિકતાનો લઈએ આપણે. ખૂબ જ અગત્યનો છે. ત્રીજો પોઈન્ટ ની અંદર વાત કરીએ તો આપણે એમ કહી શકાય, ઓલરેડી મેં તમને કીધું હતું એ પ્રમાણે કે માઇનસ આઈ ઇફેક્ટ વધે તેમ બેઝિકતા ઘટે, માઇનસ એમ ઇફેક્ટ વધે તેમ બેઝિકતા ઘટે, પ્લસ આઈ ઇફેક્ટ વધે તેમ બેઝિકતા વધે, હાઇપર કોન્જુગેશન વધે પ્લસ ઇફેક્ટ તો આપણે એમ કહી શકાય બેઝિકતા વધશે, પ્લસ એમ ઇફેક્ટ વધશે તો બેઝિકતા વધશે. બીજો પોઈન્ટ વાત કરીએ તો આપણે બેઝિકતા ની બેઝિકતા હંમેશા સ્થિરતા કોન્જુગેશન એસિડ ઉપર આધારિત છે. સ્ટેબિલિટી ઓફ કોન્જુગેટેડ બેઝ યાદ રાખજો. બેઝિક સ્ટ્રેન્થ નો આધાર કોના ઉપર છે? સ્ટેબિલિટી ઓફ કોન્જુગેટેડ બેઝ. કોન્જુગેટેડ બેઝ સોરી એસિડ, કોન્જુગેટેડ એસિડ જેટલો વધુ સ્થિર તેટલો બેઝિકતા વધુ. આ પોઈન્ટ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે કેટલાક ઉદાહરણ દ્વારા આપણે સમજવાની ટ્રાય કરીએ. પહેલા તો સૌથી પહેલા લઈએ એક ઉદાહરણ. તમારે કહેવાનું છે મને એસિડિક બેઝિકતા કોની વધુ છે? CH3 CH2 નેગેટિવ, બરાબર. પછી આપણે એમ કહીએ કે CH2 ડબલ બોન્ડ CH નેગેટિવ. પછી ત્રીજો લો CH ટ્રિપલ બોન્ડ સોરી અહીંયા નેગેટિવ. ચલો આ ત્રણ માંથી કોની બેઝિકતા વધુ? એસિડિકતાનો ક્રમ આપણે ભણી ગયા હતા, એના વ્યસ્ત કરો એટલે બેઝિકતા મળી જાય એ ફાઇનલ છે. પીકેબી ના વેલ્યુ પર પરથી પણ આપણે ખ્યાલ આવી જાય બેઝિકતા, પણ એ બધું ગોખવું પડે. આમાં સિમ્પલ શબ્દોમાં સમજવાની ટ્રાય કરો કે સૌથી પહેલા આમાં ડિફરન્સ શું છે? તો અહીંયા સિંગલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા ત્રિબંધ છે. આપણે ભણી ગયા સિંગલ બોન્ડ ધરાવતો કાર્બન હંમેશા સંકરણ હાઇડ્રોકાર્બનમાં sp3 પ્રકારનું હોય. આ કયા પ્રકારનું હોય? sp2. આ પણ sp2 હોય. સમજાય? આપણે એમ કહી શકાય આ કયા પ્રકારનું છે? sp. તો પહેલો પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો, અગત્યનો પોઈન્ટ છે. અહીંયા sp સંકરણ ધરાવે છે. હવે તમે ચેક કરો, આમથી આમ જઈએ તો s કેરેક્ટર વધે છે. s કેરેક્ટર નો મીનિંગ શું થઈ ગયો? s ની લાક્ષણિકતાનો મીનિંગ શું થઈ ગયું? અહીંયા s ની લાક્ષણિકતા 25% હતી, અહીંયા 33.33%, અહીંયા 50% આપણે એમ કહી શકાય s ની લાક્ષણિકતા છે. આ કેવી રીતના સુધાય આપણે ભણી ગયા છે કે ટોટલ 4 હિસ્સો હતા, 4 માંથી આનો હિસ્સો કેટલો? 25%, કારણ કે 4 પાર્ટનર છે, એક s p ના 3. અહીંયા 3 પાર્ટનર છે, એનો s નો ત્રીજો ભાગ થાય એટલે આપણે એમ કહીએ 100 નો ત્રીજો ભાગ એટલે 33.33%. અહીંયા બે ભાગ લે છે એટલે આપણે એમ કહીએ 100 નો બીજો ભાગ એટલે 50%. હવે s કેરેક્ટર શું છે? s કેરેક્ટર એટલે આપણે એમ કહી શકાય કેન્દ્રની સૌથી નજીકની કક્ષક, એટલે આકર્ષણ બળ કેવું છે? વધુ. તો ઇલેક્ટ્રોન દૂર કરવા છે, એની જગ્યાએ ઇલેક્ટ્રોન અહીંયા શું થાય છે? મેળવે છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકાય, ખાસ ધ્યાનમાં રાખજો, આના ઉપરથી આપણે એમ કહી શકાય કે બેઝિકતા કોની વધુ? મેં તો હમણાં જ કીધું પોઈન્ટ, ઇલેક્ટ્રોન દૂર કરે સહેલાઈથી તેને આપણે શું કહી શકાય? બેઝિકતા વધુ. પરંતુ અહીંયા જો તો s કેરેક્ટર વધે તો બેઝિકતા વધે ઘટે? કેમ? કારણ કે
આકર્ષણ વધી ગયું, ઇલેક્ટ્રોન સહેલાઈથી રિમૂવ થવા દેશે નહીં. આ જ પોઈન્ટ મહત્વનો છે. તો બેઝિકતાની વાત કરીએ તો આ રીતના ક્રમ આવશે. નોટ ડાઉન કરી નાખો. ચલો આનો આ જ પ્રશ્ન છે, થોડું ચેન્જ કરીએ અંદર. CH2 ડબલ બોન્ડ CH2 માઇનસ. થોડું ચેન્જ કરીએ. ચલો આ ત્રણની વાત તો ખ્યાલ આવી ગઈ. હવે હું આ ચાર વસ્તુ લઉં. આ ચારની વાત કરીએ. આ ચારમાંથી કોની બેઝિકતા વધુ? તો ઇલેક્ટ્રોન કોણ સહેલાઈથી દાન કરી શકે? તો સમજીએ. અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે, નજીક છે કેન્દ્રની નજીક. અહીંયા આ ઇલેક્ટ્રોન છે, કદાચ એમ કહી શકાય કોન્જુગેશન થવાને કારણે ઇલેક્ટ્રોન દાન કરી શકે. ચેક કરો, આ જશે તો આ ઇલેક્ટ્રોન સહેલાઈથી આપી શકે. સમજાય? તો આ આપે અને આ સહેલાઈથી ઇલેક્ટ્રોન આપી શકે એવું બની શકે, પરંતુ પોસિબિલિટી બહુ ઓછી છે, કારણ કે ઉલટું પણ બની શકે. એમ કહી શકાય આ અહીંયા આવે તો અહીંયા જશે, તો અહીંયા રેઝોનન્સ જેવી સ્થિતિ જોવા મળે છે. બરાબર? અને આપણે ભણી ગયા રેઝોનન્સની જેટલી સ્થિતિ વધુ એટલી આપણે એમ કે એસિડિક પદાર્થ હશે તો એની બેઝિકતા કેવી આવશે? વધુ. તો એના ઉપર ધ્યાનમાં રાખે તો સૌથી પહેલા વાત કરીએ આના ઉપરથી ક્રમ યાદ રાખજો કે એટલી બધી વધતી નથી અહીંયા બેઝિકતા, આની કરતા વધી જાય છે, પરંતુ આના જેટલી બેઝિકતા થતી નથી. એટલે પહેલો ક્રમ આવશે, પછી બીજો ક્રમ આવશે, પછી ચોથો અને લાસ્ટમાં 3 ક્રમ આવશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય. ઘણા લોકો આને શું કરે છે? લાસ્ટમાં દર્શાવી દે છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, કોન્જુગેટેડ એસિડ પદાર્થ હંમેશા જેટલો સ્ટેબલ એટલો બેઝિકતા વધુ. આ ધ્યાનમાં રાખજો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે ચલો એના પછી નોટ ડાઉન કરી નાખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમારી સમક્ષ બે પ્રશ્નો મૂક્યા છે. પહેલું અને એક આપીએ, બે આપીએ અને 3. બેઝિકતા નક્કી કરવાની છે. 1, 2, 3 અને 4. ચલો પહેલો પ્રશ્નનો ઉત્તર મેળવવાની ટ્રાય કરીએ. સૌથી પહેલા મેં તમને કીધું તું યાદ રાખજો, ખાસ અગત્યનો છે. મેઇન પોઈન્ટ એક જ છે કે ઇલેક્ટ્રોન સહેલાઈથી દાન કરી શકે અથવા હાઇડ્રોજન મેળવી શકે. આ પોઈન્ટ યાદ રહેશે તો બહુ ઈઝી રહી જશે. સૌથી પહેલા વાત કરીએ તો અહીંયા CH2 માઇનસ છે. CH2 માઇનસ છે. હવે ચેક કરો, અહીંયા પણ ત્રિબંધ છે. આ ઇલેક્ટ્રોન અહીંયા આપશે પોતે સ્ટેબલ થવા માટે. હા થશે, તો અહીંયા જશે. ઓલરેડી ડીલોકેલાઇઝેશન થશે, મતલબ માઇનસ ચાર્જ રિંગની અંદર આપણે એમ કહી શકાય લોકલાઇઝ થઈ ગયો છે માઇનસ ચાર્જ. બરાબર? તો મતલબ આ ચાર્જની વહેંચણી અહીંયા થઈ ગઈ, તો માઇનસ ચાર્જ સહેલાઈથી મુક્ત કરી શકશે નહીં. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. બીજો પોઈન્ટ અહીંયા કીધો છે પાઈ ઇલેક્ટ્રોન છે. યાદ રાખજો કે અહીંયા જે પાઈ ઇલેક્ટ્રોન છે અને અહીંયા જ્યારે પણ sp2 સંકરણ ધરાવતા કાર્બન પર નેગેટિવ ચાર્જ હોય ત્યારે હાઈલી અનસ્ટેબલ બને, પરંતુ આ નેગેટિવ ચાર્જ અહીંયા ડીલોકેલાઇઝેશનમાં ભાગ લેતો નથી. એ પોતે શું કરશે? રિમૂવ કરવાની વૃત્તિ ધરાવશે. કોકને આપવાની વૃત્તિ ધરાવશે, કારણ કે સહેલાઈથી બંધ બની જાય તો ઇલેક્ટ્રોન થઈ જાય. એરોમેટિક કમ્પાઉન્ડ છે, ફાઇનલ છે, પરંતુ પાઈ ઇલેક્ટ્રોન ઓલરેડી આપણે એમ કહી શકાય દાન કરવાની વૃત્તિ ધરાવે છે. આ તો આપણે એમ કહી શકાય દાન સહેલાઈથી કરી શકાય, હાઈલી અનસ્ટેબલ છે એટલા માટે. અહીંયા વાત કરીએ તો એના પછીની વાત કરીએ તો અહીંયા કાર્બન છે, એના પડોશી કાર્બન ઉપર sp2 સંકરણ આવેલું હોય અને આના પર નેગેટિવ ચાર્જ હોય ત્યારે આપણે ભણી ગયા છે ડીલોકેલાઇઝ થશે, અને થાય તો નેગેટિવ ચાર્જ આ રિંગની અંદર પાછો ફરે. તો ફરવાને કારણે આ એરોમેટિક કમ્પાઉન્ડ છે. ચેક કરો, ચક્રીય છે, સાયક્લિક છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન છે. તો એરોમેટિક કમ્પાઉન્ડ છે, એરોમેટિક હાઈલી સ્ટેબલ કહેવાય. તે સહેલાઈથી ઇલેક્ટ્રોન રિમૂવ કરી શકતો નથી. આની સાપેક્ષ પણ રેઝોનન્સ કરતા પણ એરોમેટિકતા વધુ છે, સ્ટેબલ. તો જેટલી વધુ સ્ટેબલ સ્ટ્રક્ચર, જેટલું વધુ સ્ટેબલ એટલું યાદ રાખજો બેઝિકતા ઓછી, કારણ કે લોન પેર ઇલેક્ટ્રોન દાન નહીં કરી શકે. તો આ કન્ડિશનની અંદર તમારે જવાબ લખવો હોય તો અનસ્ટેબલ કયો છે જે સહેલાઈથી ઇલેક્ટ્રોન રિમૂવ કરી શકે? 2 નંબર. ત્યારબાદ આ બે ની અંદરથી મેં તમને કીધું કે સ્ટેબિલિટી કોની વધુ છે? એરોમેટિકતા. તો એ સહેલાઈથી રિમૂવ નહીં કરી શકે, આની સાપેક્ષ છે. તો આની સાપેક્ષે સહેલાઈથી રિમૂવ થશે, તો 1 નંબર. અને લાસ્ટમાં 3 નંબર. આ આન્સર છે. બેઝિકતા નક્કી કરવાના. તો આવો પ્રશ્ન પૂછાય છે, ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે.
ચલો એના પછી વાત કરીએ આપણે. મેં તમને અહીંયા 1 2 3 4 આ પોઈન્ટ આપેલ છે. આ ખૂબ જ સમજવા જેવી બાબત છે. સૌથી પહેલા હું આને સ્ટ્રક્ચરને અલગ સ્વરૂપે લખો આ રીતના CH3 CH3 CH3. અહીંયા CH નેગેટિવ, ચલો H અહીંયા લખીએ, H CH3 CH3. એ રીતના અહીંયા લખીએ C નેગેટિવ 2 H H CH3. અહીંયા 3 H છે આની સાથે નેગેટિવ ચાર્જ. હવે આની અંદર સ્થિરતાને ઓલરેડી બેઝિકતા નક્કી કરવી છે. તો બેઝિકતા નક્કી કરવા માટે પહેલા ઇલેક્ટ્રોન દાન કરવો જોઈએ. તો પહેલા જોઈએ તો આ કાર્બન સાથે જે જોડાયેલા સમૂહ છે એની ચેક કરીએ તો જોડાયેલા સમૂહમાં CH3 સમૂહ છે. CH3 સમૂહ કયો શબ્દ દર્શાવે છે? પ્લસ I ઇફેક્ટ. હમણાં ભણ્યા પ્લસ I ઇફેક્ટ જેટલી વધુ એટલી આપણે એમ કહી શકાય પ્લસ I ઇફેક્ટ જેટલી વધુ એટલી બેઝિકતા વધુ. હવે ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ આપણે. ધારો કે મારી પાસે પૈસાની કમી નથી, બહુ બધા છે, એક તો વધારે આવી ગયા છે, ખીચામાં સમાતા નથી. હવે મારા મિત્રો છે 3 CH3, બરાબર? CH3 પાસે 10-10 રૂપિયા વધારાના છે, મને આપે છે. સમજો, વધારાના આપે, મારે જરૂરિયાત નથી છતાં આપે, તો મારે નાખવા ગયા તો હું કોઈક એવું ગોતીશ વ્યક્તિ જે મારા આ પૈસા રાખી શકે, બરાબર? તો અહીંયા વાત કરીએ તો આ 10-10 રૂપિયા આપે, અહીંયા આવશે, વધી ગયા એટલે નેગેટિવ ચાર્જમાં વધુ વધારો થયો. તો રાખવાનો પ્રશ્ન વધુ પ્રશ્ન થયો કે ભાઈ કેમ રાખવા, એટલે મારે કોકને દાન કરવા જ પડે. તો સ્વાભાવિક છે કે જેટલું વધુ અહીંથી દાન આવશે એટલું દાન સહેલાઈથી થશે. ચલો અહીંયા વાત કરીએ તો H કોઈ દાન નથી આપતું. આ 10-10 રૂપિયા આપે તો અહીંયા 20 રૂપિયા જ આવ્યા. આ લોકોએ 30 રૂપિયા આપ્યા, અહીંયા 20 રૂપિયા આપ્યા, તો 20 રૂપિયા વધારાના થયા. તો આની સાપેક્ષે અહીંયા દાન કરવાની વૃત્તિ કેવી થઈ ગઈ? ઓછી. એની સાપેક્ષે અહીંયા ચેક કરો, એક જ CH3 છે, આ તો આપી જ નથી શકતા, તો 10 રૂપિયા તો વધારાના આવે એ આપી દેવા પડશે મારે કોકને, તો જ થશે. એટલે નેગેટિવ ચાર્જ પોઝિટિવ પ્લસ I ઇફેક્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધવાને કારણે અહીં નેગેટિવ ચાર્જમાં વધારો થાય. નેગેટિવ ચાર્જમાં જેટલો વધારો થાય એ પોતે સ્ટેબલ થવા માટે ઇલેક્ટ્રોન દૂર કરશે. ઇલેક્ટ્રોન દૂર કરશે તો ઇલેક્ટ્રોન દૂર કરે જેટલો વધુ સહેલાઈથી એટલી બેઝિકતા વધુ. તો અહીંયા આપણે બેઝિકતા આની સાપેક્ષે આની બેઝિકતા ઓછી, આની સાપેક્ષે આની બેઝિકતા ઓછી, આની સાપેક્ષે આની બેઝિકતા ઓછી. પ્લસ I ઇફેક્ટ તમે ચેક કરતા જાઓ તો આમાં 3 આપેલ છે, આમાં 2 જણ છે, આમાં 1 જ છે, આમાં 1 નથી. કારણ કે હાઇડ્રોજનની સાપેક્ષે પ્લસ I ઇફેક્ટ નક્કી થતી હોય. તો આ જ કારણસર આપણે ક્રમ કહી શકાય તૃતીય કાર્બન એનાયન કરતા દ્વિતીય કાર્બન એનાયન, દ્વિતીય કાર્બન એનાયન કરતા પ્રાથમિક કાર્બન એનાયન અને પ્રાથમિક કરતા નોર્મલ કાર્બન એનાયનની બેઝિકતા ઘટે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો નોટ ડાઉન કરી નાખો. તો આ થયો બેઝિકતાને કેટલા કોમન પોઈન્ટો. હવે આગળના લેક્ચરમાં આપણે નાઇટ્રોજન યુક્ત સંયોજનની અંદર બેઝિકતા નક્કી કરવાના પ્રશ્નો સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડિયો જોજો લાસ્ટ સુધી. અને આ વિદ્યાર્થી મિત્રો આગળનો પણ આવનાર વિડિયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હજી આમાં કેટલાક ડેટા નાખવાના છે. ધારો કે નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે, એમાઇન સંયોજનો આપણે ભણી ગયા છે NCERT બુકની અંદર, જેની અંદર પ્રવાહીની અને વાયુ સ્થિતિમાં બેઝિકતાનો ક્રમ અલગ અલગ છે, પ્રાથમિક થી તૃતીયક તરફ જતા. એ કેમ છે એનું હું સોલ્યુશન પણ તમને આપીશ. એ પણ અગત્યનો પોઈન્ટ છે. જી અને નીટ માટે બેઝિકતા કેટલીક રાસાયણિક પ્રક્રિયા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ આ બેઝિક વસ્તુ કરજો, જેથી બેઝિક વસ્તુ કરેલી હશે તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રોડક્ટ જે બને છે એ તમે નક્કી કરી શકશો મુખ્ય પ્રોડક્ટ કઈ છે. તો એટલે સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. આગળના સેશનની અંદર આપણે નાઇટ્રોજન યુક્ત પદાર્થોની અંદર બેઝિકતાની સરખામણી કરીશું.